હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો શરીરના દુખાવા દૂર કરી હાડકાને મજબૂત કરે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે એવું એક સુંદર વસાણું આપણે બનાવવાના છીએ। તો ગુંદરની પેદ બનાવવાના છીએ। તો ગુંદરની પેદ બનાવવા માટે આપણે અહીંયા 1/4 કપ જેટલો આપણે ગુંદર લીધો છે। ત્યાર પછી 500 ml દૂધ, ટોપરાની છીણ, 1 ચમચી આપણે સૂંઠ અને ગંઠોડાનો પાવડર, 2-3 ચમચી મગજતરીના બી અને 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ બદામ લીધી છે। તો ગુંદરની પેદ બનાવવા માટે અહીંયા આપણે એક મિક્સર જારની અંદર ગુંદને આપણે દરી દેવાનો છે। તો આ ગુંદરને આપણે આ રીતે પાવડર બનાવી લઈશું। હવે એ જ મિક્સરની જારની અંદર આપણે કાજુ જે છે એ લઈશું। તો અહીંયા કાજુ આપણે 1/4 કપ લીધા છે। ત્યાર પછી બદામ આપણે 1/4 કપ લઈશું અને 2 ચમચી મગજતરીના બીજ લઈશું। અહીંયા તમે અખરોટ અને પિસ્તા પણ લઈ શકો છો। હવે આનો પણ આપણે અધકચરો પાવડર બનાવી લઈશું। હવે અહીંયા ગેસ બાજુ જઈશું। તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કઢાઈમાં મોટી 2 ચમચી આપણે ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે જે ગુંદર દરીને રાખ્યો છે એને આપણે એની અંદર એડ કરીશું। તો તમે અહીંયા ગાયના ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા કઢાઈ થોડી જાડા તળિયાવાળી લેવાની છે કે જેથી આપણો ગુંદર ચોંટે નહીં। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લોથી થોડીક હાઈ રાખવાની છે અને આ રીતે જુઓ તમે થોડી વારમાં 2 થી 3 મિનિટની અંદર આપણો ગુંદર ફૂલવા લાગશે અને ગુંદરને આ રીતે થોડોક બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે। તો અહીંયા 3 થી 4 મિનિટ જેટલું આપણે ગુંદરને ક્રિસ્પી કરતા લાગશે। તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ગુંદર અહીંયા આપણો કાચો ના રહે। જો કાચો રહેશે તો દૂધમાં પીગળતા બહુ જ વાર લાગશે। તો અહીંયા આપણો ગુંદર ફૂલી ગયો છે અને શેકાઈ પણ ગયો છે। તો હવે એની અંદર આપણે 500 ml દૂધ એડ કર્યું છે। તો મેં અહીંયા રૂમ ટેમ્પરેચર પર વાળું દૂધ લીધું છે। જો તમારે ઓછા ફેટનું જોતું હોય તો ગાયનું દૂધ પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશું અને આ રીતે ગુંદરને દૂધની અંદર મિક્સ કરતા જઈશું। તો અહીંયા આપણે એને 5 મિનિટ હાઈ ગેસ ઉપર થવા દઈશું। તો 5 મિનિટ થશે ને એટલે આપણે ગુંદર દૂધ સાથે ફાટી જશે। તો તમે અહીંયા ટેક્સચર જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ સરસ પનીરના ફોર્મમાં આવી ગયું છે। તો અહીંયા હજુ આપણે થોડું 10 મિનિટ આપણે થવા દઈશું। તો અહીંયા લગભગ 15 મિનિટ સુધી આપણને લાગશે કે એકદમ સરસ ગુંદર દૂધની સાથે એકદમ પીગળી ગયું છે અને ઘી પણ થોડું થોડું ઉપર છૂટવા લાગ્યું છે। તો અહીંયા આપણો બધો જ ગુંદર મેલ્ટ થઈ ગયો છે। હવે એની અંદર આપણે 3/4 કપ કે તમે અડધો કપ પણ ટોપરાની છીણ લઈ શકો છો અને ત્યાર પછી જે આપણે કાજુ અને બદામને અધકચરા દળીને રાખ્યા છે એ એની અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે અહીંયા દૂધમાં ગુંદર એડ કર્યો છે તો દૂધ ફાટે અને એનું પનીર થાય અને એનું પાણી જે છે એને આપણે બળે ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું। તો હવે મોસ્ટલી અહીંયા આપણું બધું જ પાણી બળી ગયું છે। તો હવે એની અંદર આપણે 3/4 કપ ગોળ ઝીણો સમારીને લીધો છે। અહીંયા તમે ગોળની જગ્યાએ સાકર પણ લઈ શકો છો। ત્યાર પછી 1 ચમચી ગંઠોડાનો પાવડર અને 1 ચમચી સૂંઠનો પાવડર અને ત્યાર પછી 1 ચમચી આપણે ખસખસ લઈશું અને અહીંયા 1 ચમચી તમે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો અને અહીંયા આપણે જાયફળને થોડું છીણીને લઈશું કે જેના લીધે આપણા ગુંદરની પેદનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો એકદમ સરસ બધું જ આપણે હવે મિક્સ કરી લઈશું અને લગભગ બીજી 2 થી 3 મિનિટ આપણે થવા દઈશું। તો 2 થી 3 મિનિટ થઈ જાય ત્યાર પછી એકદમ સરસ આપણી ગુંદરની પેદ બનીને તૈયાર છે। તો હવે આપણી ગુંદરની પેદ તૈયાર છે। તમે આને ઠંડી કરીને ડબ્બામાં ભરીને તમે ફ્રીજની અંદર મૂકીને અઠવાડિયા સુધી ખાઈ શકો છો અને આ ગુંદરની પેદને તમે સવારે ખાલી પેટે 1 ચમચી ખાશો ને તો પણ તમારો આખો દિવસ સરસ એકદમ સ્ફૂર્તિવાળો રહેશે અને શરીરના સાંધા કે કળતર કે કંઈ પણ હોય તો પણ મટી જશે અને એટલી સરસ આ ગુણકારી છે અને તમે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે। તો જરૂરથી ટ્રાય કરજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય, ટેક કેર।